જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ ઉપર આપ તમામ મિત્રોનું ફરીવાર હાર્દિક સ્વાગત છે। તો આજના આ વિડીયોની અંદર મિત્રો આપણે વાત કરવાના છીએ મે 2021 એટલે કે આગામી જે બોર્ડની પરીક્ષા છે એ બોર્ડની પરીક્ષા માટે ધોરણ 12 ગુજરાતી વિષયના મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો છે એના વિશે। તો આ વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો સૌથી પહેલાં મિત્રો આપણે જોઈએ એક વાક્યની અંદર જે ઉત્તર લખવાના એવા જે શોર્ટની અંદર આન્સર લખવાના પ્રશ્ન છે એના વિશે જેના તમને 1 માર્ક્સ છે એક્ઝામની અંદર મળતો હોય છે। તો સૌથી પહેલો પ્રશ્ન જોઈએ તો પહેલો પ્રશ્ન છે સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપી રહ્યું છે? સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? આ પહેલો પ્રશ્ન છે। એના પછી બીજો પ્રશ્ન આપણે જોઈએ પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે? એના પછી ત્રીજો પ્રશ્ન છે અખિલ બ્રહ્માંડમાં કાવ્યમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રો શું કહે છે? ત્યારબાદ આપણે ચોથો પ્રશ્ન જોઈએ કવિના મતે ઈશ્વરને કઈ કઈ રીતે પામી શકાય છે? અને એક વાક્યમાં જે લાસ્ટ પાંચમો પ્રશ્ન છે એ છે જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાય છે? તો મિત્રો આ 5 પ્રશ્ન જે છે એ તમારે એક વાક્યની અંદર પાકા કરી લેવાના રહેશે, જે તમારે વધીને 5 થી 7 મિનિટ છે એ આ પ્રશ્નો પાકા કરતા થશે કેમ કે આન્સર શોર્ટમાં છે। અને હા મિત્રો, જો તમે સારી રીતે આવનારી બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માગતા હો તો આપણો સારથી પેપર સેટ તમે ખરીદી શકો છો, જેની વિગત તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી પણ તમે વધારે માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આપણે મિત્રો વાત કરીએ 2-3 વાક્યની અંદર ઉત્તર લખો એ પ્રશ્નોની, જેના માર્ક્સ તમને મિત્રો 2 માર્ક્સ હશે, પ્રત્યેક પ્રશ્નના 2 માર્ક્સ। તો આમાંથી તમને 3 પ્રશ્ન મને જે આઈએમપી લાગ્યા એ તમને હું કહું છું કેમ કે આમાંથી 2 પ્રશ્ન તો ઓલરેડી એક્ઝામ જે પહેલાં લેવાઈ ગઈ છે બોર્ડની એમાં પૂછાયેલા પણ હતા। પહેલો પ્રશ્ન છે પરમાત્મા પૃથ્વી ઉપર કયા કયા સ્વરૂપે રહેલો છે? ત્યારબાદ આપણે નેક્સ્ટ બીજો પ્રશ્ન છે સોનું તો આખરે સોનું જ છે આવું શા ઉપરથી કહી શકાય? અને ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન મિત્રો, આ પ્રશ્ન છે એ બોર્ડની એક્ઝામની અંદર ઓલરેડી એકવાર પૂછાઈ ગયેલો છે, બીજ અને વૃક્ષનો કાર્યકારણ સંબંધ સ્પષ્ટ કરો। તો આ પ્રશ્ન તમારે થોડોક વધારે ભાર દઈ અને પાકો કરવાનો રહેશે। ત્યારબાદ મિત્રો આપણે સવિસ્તાર ઉત્તર લખો, એમાંથી પણ તમે કદાચ 4 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાઈ શકે। અને પ્રશ્ન છે આ પદમાં નરસિંહ મહેતા પરમ તત્વને શી રીતે સમજાવે છે? એટલે કે જે આપણું પહેલું કાવ્ય છે એ પહેલાં કાવ્યની અંદર નરસિંહ મહેતા જે છે એ પરમ તત્વને કેવી રીતે સમજાવે છે એ સંદર્ભની અંદર તમારે તર્ક તમારા લખવાના છે, ભાવાર્થ કાવ્યનો જણાવવાનો છે। તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। અને આ જે વિડીયોની તમામ PDF ફાઇલ તમને આપણી વેબસાઇટ www.sarthibook.com એના ઉપરથી મળી રહેશે અને જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી રહેશે। તો આ વિડીયોને તમારા બંને એટલા મિત્રો સુધી શેર કરો। મળીએ છીએ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।